લોકસભાની ચૂંટણી જાહેર થતાં સુરત અને તાપી જિલ્લાની જોડતી 23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપે આજથી વિધિવત પ્રચાર કાર્યની શરૂઆત કરી છે। બારડોલી લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ માંડવી ખાતે પોતાના નિવાસસ્થાનેથી પૂજા અર્ચના કરી હતી। પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા। લોકસભા બેઠકની વાત કરીએ તો 23 બારડોલી લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી ટર્મ ઉમેદવાર તરીકે પ્રભુ વસાવાની પસંદગી કરી છે। મતદારો સુધી જવા માટે હવે ફરી પ્રયાસ કાર્યની શરૂ થનાર છે। 23 બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવાએ આજે માંડવી સ્થિત પોતાના નિવાસસ્થાને ઘરમંદિરમાં પૂજા અર્ચના કરી હતી। આ દરમિયાન ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ 5 લાખ થઈ વધુ મતોથી જીતનો દાવો કરી કંઈક આવી પ્રતિક્રિયા આપી હતી। આજે 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં મારા ઘરેથી પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા અને સઠવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રીને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી। ત્યારે આશીર્વાદ સાથે હું મારું લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલા ગામ તરીકે ગણીને મહારાષ્ટ્રની બોર્ડરનું કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યો છું। સાહેબ, સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે, વ્યારાના સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે, તમારો વિરુદ્ધ કેવી ચૂંટણી રહેશે, કેવું ઇલેક્શન રહેશે? લોકશાહી દેશમાં લોકતાંત્રિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઊભા રાખતી હોય છે, એ કાયમ ઊભા રાખતી આવેલી છે। પણ મારે ચોક્કસ એટલું યાદ દેવડાવવું જોઈએ કે 2014માં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ એમપી અને સિટિંગ મંત્રી પણ હતા, ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદરૂપી મતદાન કરેલું, ત્યારે આ વખતે પણ આવી રીતે સમગ્ર મશીનરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ 3 ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે। ત્યારે આ તમામની મહેનત ફરીથી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે ખૂબ મોટું યોગદાન એમનું રહેશે। ત્યારબાદ પોતાનું મૂળ નિવાસસ્થાન સઠવાવ ગામ ખાતે તેઓ પહોંચ્યા હતા। ત્યાં પોતાના પિતાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સ્મૃતિ સ્મારક પાસે આશીર્વાદ લીધા હતા। સૌપ્રથમ તેઓ માંડવીથી તાપી જિલ્લામાં પ્રવેશતા ગામડાઓમાં પ્રવેશી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।